તો સુરતમાં 24 મે 2019ના રોજ બનેલા અજય દ્રાવક તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે। આ ગોઝારી ઘટનામાં સિસ્ટમની બેદરકારીના કારણે 22 માસૂમ વિદ્યાર્થીઓ જીવતા આગમાં હોમાઈ ગયા હતા, જેના ઘા આજે પણ પીડિત પરિવારોમાં તાજા છે। આજે પીડિત પરિવારોએ પોતાના ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રાર્થનાનું આયોજન કર્યું હતું। આજે 7 વર્ષ પૂરા થયા, પણ અમારા માટે તો 7 વર્ષ 100 વર્ષ જેવા લાગ્યા। એ કોઈ દિવસ એવો નથી ગયો કે આ તક્ષશિલા ઘટનાને અમારે યાદ નહીં કરી। 7 વર્ષ ઘટનાને બની સેશન કોર્ટમાં કેસ ચાલે છે, જે કેસ 6 મહિનામાં પૂરો કરીને એના જે આરોપીઓ હતા એને સજા થવી જોઈએ, એને બદલે સેશન કોર્ટમાં સજા ટ્રાયલ કેસમાં કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારબાદ હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ, હજી કેટલા વર્ષ નીકળી જશે એ ખ્યાલ નથી। મારો દીકરો ઠુમર અંશ ઓફ થયો છે, જે ધોરણ 11માં સાયન્સમાં ભણતો હતો, જે ખૂબ ટેલેન્ટેડ હતો, જેની તમન્ના એવી હતી કે આર્કિટેક્ચર એન્જિનિયર બનીને સુરતમાં ફર્સ્ટ નંબર લેવો છે એવી ગણતરી હતી। એ હેતુસર એ ભણતો હતો। હવે અત્યારે અમારા જીવનમાં એ એક જ દીકરો હતો, 2 દીકરીઓ હતી, અને અમારે દેશમાં ખેતી નથી, કાંઈ નથી। અને આ વિશે અત્યારે મારી ઉંમર 62 વર્ષની થઈ ગઈ છે। છેલ્લા 10 વર્ષથી અમારા પેટની દવા ચાલુ છે। હવે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ 60 વર્ષે નિવૃત્ત થઈ જાય। મારી 62 વર્ષની ઉંમર છે, જો હું કમા ન જાઉં તો કાલે મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી। આ માટે મેં આની સરકાર, ધારાસભ્ય, કેન્દ્ર સરકાર, પીએમને લેટર લખેલા છે, પણ કોઈ જગ્યાએથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળેલ નથી કે ભાઈ મારા આજીવન ટકાવવા માટે, ભવિષ્યમાં જીવન મારું નિર્વાહ ચલાવવા માટે કોઈ પણ જાતનો મને સપોર્ટ મળેલ નથી। ન્યાયની અમારા તો બાળકો ગયા છે, એટલે અમારે લડત તો ચાલુ જ રાખવાની છે। ન્યાયની આશા એટલા માટે નથી કે તંત્ર બેદરકારીના લીધે આ કેસ બન્યો હતો, એમાં ચાર્જશીટમાં જ એટલી બેદરકારી રાખેલી છે, એટલે કેસ એના હિસાબે બહુ જ લાંબો થાય છે। 8000 પાનાની ચાર્જશીટમાં 5000 પાના તો દસ્તાવેજી પુરાવા છે, જે સરકારી છે, જેને ડાયરેક્ટ લઈ કોર્ટ એક્સપેક્ટ કરવા જોઈએ। એની બદલે આરોપીના વકીલોએ અરજી કરી કે આખી ચાર્જશીટ અમારે ફરીથી કરવાની છે, એના માટે કેસ બહુ લાંબો થઈ ગયો છે। હવે આગળ સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયા છીએ। મેં ખુદ પીઆઈએલ એક દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, પાર્ટી ઇન પર્સન, વકીલ વગર મેં ખુદ દલીલ કરી છે સુપ્રીમ કોર્ટમાં કે અમે જે 7 વર્ષથી જે જિંદગી જીવી રહ્યા છે, એવા ભારતમાં હજારો પરિવારો છે, લાખો પરિવારો છે, જે અચાનક પોતાના ખોઈ બેસે છે। એની માટે તમે અલગથી કોઈ વ્યવસ્થા ઊભી કરો। તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા, અને 7 વર્ષ પૂર્ણ થવાની બાદ પણ જે ન્યાય છે તે અધૂરો છે। ત્યારે પરિવારમાં જે રીતે જોઈ શકીએ છીએ, જે રીતે આજે એક કથા અને જે ધાર્મિક કાર્યક્રમ 7 વર્ષ પૂર્ણ થવાની સાથે રાખવામાં આવ્યો છે, ત્યારે અહીં જે 22 જે પરિવાર છે તેમના પરિજનો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે આજે જે પ્રમાણે જોઈ શકીએ છીએ કે 7 વર્ષ બાદ પણ આ સ્થિતિ છે। અને આશાસ્પદ જે રીતે 22 ભૂલકાઓ છે તે આ સિસ્ટમની બેદરકારીને કારણે જે આગમાં હોમાયા હતા, અને માસૂમ જે વિદ્યાર્થીઓ છે તે આગમાં જીવતા હોમાયા હતા, અને 7 વર્ષ બાદ માસૂમોના પરિવાર આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। લોકોને ક્યાંક ન્યાયતંત્ર ઉપરથી ભરોસો ઉઠી જાય તે રીતના દ્રશ્યો કહી શકાય, કારણ કે માસૂમ જે 22 આશાસ્પદ જે ભૂલકાઓ હતા તેના જીવ હોમાયા છે। 7 વર્ષ બાદ પણ ન્યાય છે તે અધૂરો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 સુરત।